નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયાથી હનુમાન ખીજડીયા વચ્ચે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવતી જોવા મળી છે. હનુમાન ખીજડીયાથી વડિયા તરફ આવતી એક ઇકો કાર ના આડે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ નીલગાય એટલે કે રોજ રસ્તા પર આડું ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર પુલથી નીચે ખાબકતી જોવા મળી છે અને તેમાં 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતી જોવા મળી છે. આ લોકોને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ વહેલી સવારે હનુમાન ખીજડીયાથી વડિયા તરફ આવતી ઇકો કાર જ્યારે વડિયા તરફ આવી રહી હતી ત્યારે પુલ પહેલા એક નીલગાય રસ્તા પર આડી ઉતરતા તેને ડ્રાઈવરે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને કારણે આ ઇકો કાર પુલના ખાંભા સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પુલ નીચે ખાબકતી જોવા મળી હતી. જોકે સદનસીબે કારની દુર્ઘટના થઈ છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વહેલી સવારે વડિયાથી હનુમાન ખીજડીયા જતા રોડ પર એક ઇકો કારની અકસ્માતની ઘટના સામે આવતી જોવા મળી છે, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.